ઉપસ્થિત છે ત્યારે ખૂબ શાંતિથી આપણે શ્રી લાલજીભાઈ પટેલ સાહેબને સાંભળવા છે। શ્રી લાલજીભાઈ પટેલ, રાષ્ટ્રીય અધ્યક્ષ એસપીજી। બોલો મિયા। આવી છે બિલકુલ નહીં ચાલે। જ્યારે આપણે દીકરીઓના પ્રશ્નો માટે ખૂબ સારી રીતે લડતા હોઈએ અને એની જે છે કે દિલ્હી સુધી ના પહોંચે તો જો મેળ પડે ભાઈ। કારણ કે કાયદો ક્યાંથી બદલાય? વડીલો, કાયદો દિલ્હીથી બદલાય અને આપણી જે તો છે કે દિલ્હી સુધી પહોંચવી જોઈએ। તો બે હાથ ઊંચા કરી ફરીથી આપણે સરદારની જય બોલવાની હું કહીશ। સૌના સરદાર આપે બોલવાનું જય જય સરદાર બોલશો ને? સૌના સરદાર જય જય સરદાર, સૌના સરદાર જય જય સરદાર, જય મા ઉમા ખોડલ। ભારત માતા કી જય, ભારત માતા કી જય। શ્રી 27 સમાજ શ્રી 27 કડવા પાટીદાર સમાજ આયોજિત સમૂહ લગ્નમાં ઉપસ્થિત સમૂહ લગ્નના મુખ્ય અધ્યક્ષ પટેલ યતીનભાઈ સુરેશભાઈ, જીતુભાઈ ઈશ્વરભાઈ, કીર્તિભાઈ ડી પટેલ અને મારા વડીલ શ્રી મહેશભાઈ સવાણી અને આપણા વચ્ચેથી જે વિદાય લીધી એ શોભનાબેન, રમણભાઈ, મંચસ્થ તમામ વડીલો, માતાઓ, બહેનો। આજનો પ્રસંગ તો સમૂહ લગ્નનો છે એટલે મારે સમય કેટલો આપવાનો છે? સમૂહ લગ્ન સ્નેહ મિલનો તો થોડું સટકા ઉભા છો। એટલે આજનો વિષય એવો છે કે આપણે જ્યારે સમૂહ લગ્નની અંદર ઉપસ્થિત છીએ અને જ્યારે આપણી પ્રભુતામાં પગલાં પાડતા 29 દીકરા દીકરીઓને હું પહેલા શુભેચ્છા પાઠવું છું એસપીજી વતી અને સૌને અહીંયા એ કહેવા માટે અહીંયા આવ્યો છું કે એસપીજી દ્વારા 30 વર્ષની અંદર એમાં છેલ્લા 15 વર્ષની અંદર 3 આંદોલનો સફળ કર્યા। 2012 થી લઈને 2015 સુધી પાટીદાર અનામત આંદોલન, પછી લવ જેહાદનું આંદોલન, એલઆરડી આંદોલન આપણી દીકરીઓ માટેનું। આ 3 આંદોલનો એસપીજી એ ભૂતકાળની અંદર ખૂબ સફળ કર્યા છે। એ આપણા માટે સૌ ગર્વની વાત કહેવાય। પાટીદાર અનામત આંદોલન થકી આપણને 10% ઈડબ્લ્યુએસ અને 1000 કરોડનું સ્વાવલંબન યોજના આપણને મળી છે। લવ જેહાદના કારણે આપણે સમગ્ર હિન્દુ સમાજની દીકરીઓ બચાવવાનું કામ કરી અને જેટલા પણ આ જેહાદીઓ, જેટલા પણ અસામાજિક તત્વો જે ભગાડીને આપણી હિન્દુ દીકરીઓને લગ્ન કરતા હતા ખોટી રીતે, એમને કડકમાં કડક કાયદો બને એ માટેની આપણી લડત હતી। 800 દીકરીઓ આપણી જે એલઆરડી આંદોલનની અંદર પોલીસની વર્દી પહેરીને જનરલ સમાજની જે દીકરીઓ આજે પોલીસની પરીક્ષા માટે જે કાયદો આવ્યો હતો એ પરીક્ષા એ ઠરાવ રદ કરવા માટેનું જે આંદોલન હતું એના માટે પણ એસપીજી લડ્યું સતત 10 દિવસ અને આપણી 800 થી વધારે દીકરીઓ પોલીસની પરીક્ષા પાસ કરીને એ પણ નોકરી લાગી। આ આંદોલન હતું। પણ મિત્રો, જ્યારે આપણે પણ કોઈ મોટા સમાજમાંથી આવતા હોઈએ, કરોડપતિ હોઈએ, મોટા નેતા હોઈએ કે જે હોઈએ, પણ જો આપણી દીકરી ભાગીને લગ્ન કરે તો ચાલે? પાછળ બહેનો, સમાજની દીકરી સમાજમાં રહેવી જોઈએ। એ માટે છેલ્લા 5 વર્ષથી એસપીજી લડી રહ્યું છે। 27 સમાજની દીકરી 27 સમાજમાં રહેવી જોઈએ કે ના રહેવી જોઈએ? પણ કદાચ બહુ પ્રેમ હોય, બહુ વધારે ગમતું હોય તો પટેલ સમાજ ચાલશે, બરોબર ને? પણ ગમે તે જગ્યાએ જતી રહે છે ને એમાં મા બાપને પૂછીને જાય તો કઈ વાંધો નહીં। એસપીજી એ પ્રેમ લગ્નનો વિરોધી નથી। કોઈ પણ જ્ઞાતિમાં કોઈ પણ જગ્યાએ જશે એનો કોઈ વાંધો નથી, પણ મા બાપને પૂછીને લગ્ન કરવા જોઈએ એવું માનીએ છીએ। કારણ કે ભગવાન પછી કોઈ હોય તો કોણ છે? આ સામે બેઠેલા બધા મને દેખાઈ રહ્યા છે, મંચ ઉપરના સામે બેઠેલા બધા પરણેલા જ લાગે મને। આમાં કુંવારા જેટલા પણ હશે ને બધા 12 મોબાઈલ રમતા છે, 12 દીકરીઓ ફરતી છે। આમાં લગભગ કુંવારા લોકો આટલામાં કદાચ હોય ટોળામાં, બાકી કોઈ દેખાતું નથી। પણ આવનારા સમયની અંદર એટલો બધો ખરાબ સમય આવી રહ્યો છે કે જો સમાજની અંદર જો યુવાનોની આપણે ચિંતા નહીં કરી તો આવનારા સમયે આપણે દૂરબીન લઈને જોઈશું તો સમાજના યુવાનો યુવતીઓ સમાજ જો દેખાશે નહીં। આપણે બધા મોટા મોટા ફંક્શનો કરીએ છીએ, કરોડો રૂપિયા ખર્ચીએ છીએ,
મોટા મોટા સ્નેહ મિલનો કરીએ છીએ, પણ સમાજના યુવાનો ક્યાંય પણ દેખાતા નથી. આમાં સામે બેઠેલા હોય એમાં કુંવારા દીકરા હાથ ઊંચો કરે, કુંવારા દીકરા હાથ ઊંચો કરે, જો એક કઈ નહીં. જ્યારે પણ સમાજનું કોઈ પણ ફંક્શન કરીએ એટલે યુવાનો બેસતા જ નહીં, એ બધા બહાર જ બેઠા હોય. યુવાનો અને યુવતીઓ બંનેનો આ પ્રશ્ન છે. એ મોબાઈલમાં આખો દિવસ 24 કલાકમાંથી 5-7 કલાક તો ખાલી મોબાઈલમાં જ આપે. એટલે યુવાનો અત્યારે વ્યસન પાછળ છે અને દીકરીઓ ભાગી જવાનું જ કામ કરે મોટા ભાગની. અહીંયા બેઠેલા જેટલા પણ માતા પિતા છે ને 29 માતા પિતાના અહીંયા જેટલા પણ સગા સંબંધીઓ આવ્યા છે એમને હું લાખ અભિનંદન આપું છું કે તમે સારું પગલું ભર્યું કે આપણા દીકરા દીકરીને આપણા સમાજમાં સમૂહ લગ્નમાં લગ્ન કરવા છો. તમે એમ બધાને વિનંતી કરવા આવ્યો છું કે આવનારા સમયની અંદર આ માતા પિતાની જે લડાઈ છે એ લગ્ન નોંધણીના કાયદામાં સુધારો થવો જોઈએ કે ના થવો જોઈએ? કેમ આપણા પાટીદાર સમાજના દીકરા દીકરી સૌથી વધારે ભાગીને લગ્ન કરે છે? કારણ કે તમે બધા છૂટછાટ આપી છે, એટલો બધો વિશ્વાસ મૂકી દીધો છે દીકરીઓ ઉપર કે એનું તમે ધ્યાન નથી રાખતા. સારામાં સારી કોલેજમાં એડમિશન કરાવો છો, સારામાં સારું ટ્યુશન કરાવો છો.